નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે ધોરણ 12 ભાગ 2 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 3 નવું પ્રકરણ જેની શરૂઆત કરી ચૂક્યા છો, જે આગળના વિડીયોમાં જોયું. થોડોક સૈદ્ધાંતિક અભ્યાસ પણ હતો, જેની અંદર માળખાગત માહિતી હતી, તેમજ આ પ્રકરણને લગતી સાંકેતિક ભાષા, પારિભાષિક શબ્દો સાથે, તેમજ જરૂરી જેને કે સૂત્ર અને એની સાથે મુખ્ય જરૂરી જે છે એવું આવશ્યક લંબઢાળ અથવા તો ઘંટાકાર અથવા તો અળદિયો પેલો જે લઈને સાથે આપણે આવવાનું હતું, બરોબર છે? તો આજે લઈને તમે આવ્યા જ છો. અહીં આપણી પાસે રહેલી આકૃતિ અને એની અંદર મળતી કિંમત, જેને ક્ષેત્રફળ અને એને આપણી સંભાવના તરીકે લઈએ, તો આ સંભાવના મેળવી આપવા માટે આપણા માટે તૈયાર છે વિતરણ. કયું વિતરણ? પ્રામાણ્ય વિતરણ. વિદ્યાર્થી મિત્રો, સંભાવના બાદ દ્વિપદી વિતરણ ની સંભાવના, અસતત ચલની સંભાવના, ત્યારબાદ સતત ચલ સંભાવના વિતરણ એ આપણે તૈયાર કરી આપશે એવું પ્રકરણ નંબર 3 પ્રામાણ્ય વિતરણ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આગળ વધીએ છીએ ઉદાહરણો તરફ, દાખલાઓ તરફ. છેલ્લે તમે જોઈ ગયા ઘણી બધી પ્રકારની આ પ્રકારની માહિતી તમારી પાસે છે, એનો અભ્યાસ કરીને પણ આવ્યા છો, અને સાથે ઝેડ ટેબલ તમે રાખેલું છે, એ પૂર્વે આપણે કીધેલું હતું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ઝેડ ટેબલ લઈ લ્યો, પેલો અળદિયો લઈ લ્યો, તમે જાતે બનાવેલો છે તે, અને એની સાથે અત્યારે આપણે દાખલાની જે છે શરૂઆત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે ઉદાહરણ નંબર 1 લઈએ છીએ, એની રકમ ખાસ સમજવાની છે અને દાખલાની શરૂઆત કરીએ છીએ. તમારા માટે પ્રથમ વખત છે, તો ધ્યાનપૂર્વક જોવાનું છે, સાંભળવાનું છે, સમજવાનું છે. જરૂર પડે ત્યાં સ્કીપ કરી આગળના સ્ટેપને પુનરાવર્તિત કરી પછી આગળ વધશો અને પછીનો વિડીયો જે છે આગળ રૂટીનમાં લઈ જશો. ચલો વિદ્યાર્થી મિત્રો, રકમના શબ્દ આવા કંઈક છે. એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 10 અને પ્રામાણિક વિચલન 2 છે. બોલો, અહીં તો ડાયરેક્ટ જમ્પ જ મારી રકમ. અત્યાર સુધી બાકીના દાખલાઓમાં શું હતું? કોઈક માહિતી આવે, વિગત આવે, પછી એની અંદરથી આપણે પૂછવામાં શું આવ્યું છે, અલગ તારવું વગેરે વગેરે. આ તો એવું કંઈ નથી, સીધી કિંમત આપી દીધી. શું આપ્યું છે? મધ્યક 10, અંડરલાઈન આપી દઈએ. ત્યારબાદ પ્રામાણિક વિચલન 2. ચલો, આમ તો પ્રામાણિક વિચલનને ઓળખો છો, પણ આ પ્રકરણમાં અહીંયા શું કામ કરે છે એ જોવાનું થશે. આની પહેલા પણ હતું પ્રવી, અહીંયા પણ છે. ઉપરાંત શબ્દ આવ્યો પ્રામાણ્ય વિતરણ. તમારા માટે આ વસ્તુ પ્રથમવાર છે, નવી છે. પ્રકરણની ઓળખ ક્યાંથી કરવી? શબ્દથી. પ્રામાણ્ય વિતરણ આપ્યું છે, આની પહેલા હતું દ્વિપદી વિતરણ અથવા અસતત ચલનું વિતરણ. એની પહેલા ફક્ત શું હતું? ચલની સંભાવના, યાદચ્છિક ચલની સંભાવના. તો યાદચ્છિક ચલની શરૂઆતથી સફર કરી હતી, અને અત્યારે પ્રામાણ્ય વિતરણ જેમાં સતત ચલ સુધીની સફરમાં આગળ વધી રહ્યા છીએ. પેલું યાદચ્છિક ચલ હતું જેને x તરીકે લેતા હતા, એ જ પછી યાદચ્છિક ચલમાં અસતત યાદચ્છિક ચલ આવ્યો, એનું સ્ટોપ આપણે કર્યું હતું પ્રકરણ નંબર 2 માં, અને હવે પ્રકરણ નંબર 3 ની અંદર આ સતત ચલ તરીકે આપણે x ને લઈએ અને એ પ્રામાણિક વિતરણ તરીકે આપણને સંભાવના તૈયાર કરી આપશે. તો અત્યારે મધ્યક 10 અને પ્રામાણિક વિચલન 2 છે, જેના સંકેતો તમે પૂર્વમાં જોઈ ચૂક્યા છો. અહીં મ્યુ તરીકે મધ્યક સંકેત આપે છે, અને સિગ્મા અધરવાઇઝ ડેલ્ટા અહીં સિલેબસ ચેન્જ થયા પછી એ સાઇનના અલગ નામ આપવામાં આવેલા છે. પૂર્વમાં એને સિગ્માથી ઓળખાતું અને હાલમાં હવે ડેલ્ટાથી બોલાય છે. ખરેખર સિગ્માની સાઇન છે. ચલો એનો ઉપયોગ કરીશું. ત્યારે આગળ શું કીધું છે? તો નંબર 1, પ્રામાણ્ય ચલ x ની કિંમત 10 અને 12 ની વચ્ચે હોય. ચલો, x કેટલા? 10 અને 12 આ બંનેની વચ્ચે હોય. તો બીજું, પ્રામાણ્ય ચલ x ની કિંમત 8 અને 10 ની વચ્ચે હોય, તેની સંભાવના શોધો. ચલો, અહીંયા શબ્દ આવી ગયો સંભાવના. સંભાવના શોધો શબ્દ આવ્યો એટલે આપણે સંભાવના મેળવવાની છે. પણ કઈ સંભાવના? આપણી પાસે તો યાદચ્છિક ચલની સંભાવના છે, ત્યારબાદ અસતત ચલની દ્વિપદી વિતરણની સંભાવના છે, અને છેલ્લે આવ્યું પ્રામાણ્ય વિતરણ સતત ચલની સંભાવના. તો અહીંયા કીધું છે પ્રામાણ્ય વિતરણ, એટલા માટે આ પ્રકરણ નંબર 3 પ્રામાણ્ય વિતરણ સતત ચલની સંભાવનાનો દાખલો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આને ગણવા માટે જરૂરી કિંમતો તારવી લઈએ, અને જે પૂછ્યું છે એ મેળવીશું. એના માટે પ્રક્રિયા જોઈએ, સૂત્ર આવતું હોય સૂત્ર મૂકીએ અને કિંમત મૂકીને જવાબ મેળવીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, થઈ જાવ તૈયાર. સૌપ્રથમ જવાબ માટે કિંમતો તારવીએ છે. તો અહીં આપણી પાસે મધ્યક 10 અને પ્રામાણિક વિચલન 2 છે, તેથી હું લખીશ અહીં મ્યુ જે કેટલા છે? 10. તેમજ પ્રામાણિક વિચલન જે છે 2, એને સિગ્માથી અડધા ન તરીકે સાઇન કરીએ છીએ.
એને લખવાનું થશે જેની કિંમત છે 2. આટલું આપ્યું છે ને પૂછ્યું છે પ્રામાણિક વિતરણમાં ચલ x ની કિંમત 10 અને 12 ની વચ્ચે હોય તેની સંભાવના. તો x તો છે જ 10 ને 12 તો 2x થયા. તેને શું કરાય x1 x2 બરોબર છે. 3 4 જે કંઈ વયને આપણે શું કરીએ છીએ કેપિટલ X જે સમષ્ટિ પૈકી તૈયાર થતા અથવા તો નિદર્શ પૈકી નિદર્શના ઘટકો તૈયાર થતા હોય એના માટે શું કરીએ છીએ સ્મોલ x1 x2 x3 2xn સુધીની કિંમતો લઈએ છીએ. તો એ જ મુજબ અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે 10 અને 12 એ આપણા x હોય તો અહીં શરૂઆત કરીએ ત્યારે લખીએ પ્રામાણિક ચલ x ની કિંમત 10 અને 12 ની વચ્ચે હોય તેની સંભાવના. તો x ની કિંમત 10 અને 12 ની વચ્ચે હોય તેની સંભાવના મેળવતા. ચલો મેળવી લઈએ. તો અત્યારે x છે તેથી આપણે લેશું સંભાવના માટે p of x 1 2 x2. હવે x1 x2 કોણ છે તો શરૂઆત કરીએ ઉપરના પદથી x ની બે કિંમત 10 અને 12. તો એક 10 અને એક 12 બંને x જ છે ને આપણે શું કર્યું x1 x2 એવા નામ આપેલા છે. ચલો તેથી x1 અને x2 પણ 10 અને 12 ના સ્થાને લઈએ તો એક મોટી સંખ્યા અને નાની સંખ્યા અને એનો વિસ્તાર થશે. તેથી x1 less than or equal to સ્પેસ અને આ સ્પેસમાં શું આવશે ખાસ મહત્વનું છે આ સ્પેસમાં આવશે વિસ્તાર. ચલો કયો વિસ્તાર 10 અને 12 ની વચ્ચેનો તો એને કેનાથી દર્શાવીએ એને કેપિટલ X થી દર્શાવીશું. તેમજ less than or equal to x2 એટલે કે અહીં આવે છે અંતિમ કિંમત જે x1 x2 ની વચ્ચે હોય તેવા વિસ્તારની આપણે શું કરવાનું છે અત્યારે સંભાવના મેળવવાની છે. તો આ પ્રામાણ્ય ચલ છે એના ક્ષેત્રફળ એની કિંમતને પ્રમાણ્ય ચલ એટલે કે z માં ફેરવી અને ક્ષેત્રફળ એટલે કે સંભાવના તૈયાર કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપેલા છે x1 x2 એની કિંમત રકમ મુજબ લઈએ 10 કે તેથી વધુ અને 12 સુધી 12 કે તેથી ઓછી ને પ્રમાણિત ચલ z માં ફેરવતા અથવા રૂપાંતર કરતા તેથી 10 less than or equal to x capital less than or equal to 12 જેમાં z1 less than or equal to z less than or equal to z2 જ્યાં z કેપિટલ છે જે ક્ષેત્રફળનો વિસ્તાર એ સંભાવનાનો વિસ્તાર દર્શાવશે. જેના બે બિંદુઓ એ z1 ને z2 જે x ઉપરથી તળી આવશે અને x ઉપરથી મેળવવામાં આવશે. તો આ તમારું પ્રથમ પદ ગણતરીનું અહીં આપણે માળખું સ્વરૂપ આપ્યું x ની કિંમત ધારેલી હતી એ 10 અને 12 સ્વરૂપે છે એ લીધી. હવે એને z કિંમત 10 ને 12 એને z એટલે કે પ્રમાણિત ચલની અંદર રૂપાંતર કરવાની છે. કારણ તમે આગળ જોઈ ગયા હતા કે આપણી પાસે જે લંબઢાળ છે વક્ર છે ઘંટાકાર છે પેલો ઢાળ બરોબર એની અંદર જે દર્શાવવામાં આવે છે બહુલકીય વિતરણ છે ને બહુલકીય વિતરણ આપણું z ચલ વાળું આચ્છાદિત થયેલું છે. તો એને ક્ષેત્રફળમાં લઈ જઈએ ત્યારે આપણે z ના બિંદુઓ જોશે. અહીં તો x કિંમત છે જેને z માં કન્વર્ટ કરવી પડશે એટલે કે બદલાવી પડશે. તો ચલો z1 અને z2 જે છે એની કિંમતો લઈએ. તો આ સ્ટેપથી તમારે હવે આગળ વધવાનું થશે. ચલો જોઈએ z1 અને z2 જે છે કઈ રીતે તૈયાર કરવા. પૂર્વમાં તમારી પાસે સૂત્ર છે યાદ કરો z1 બરાબર x1 μ છેદમાં સિગ્મા અને z2 બરાબર x2 μ છેદમાં સિગ્મા. જ્યાં x1 કેટલા છે 10 μ મધ્ય કેટલા છે આ રહ્યા એ પણ 10 અને છેદમાં વિચલન પ્રમાણિત વિચલન 2 છે. સાદરૂપ 0 ભાગ્યા 2 કરો 0 આવશે. અહીં z1 તૈયાર. હવે z2 ની વાત કરીએ તો x2 છે 12 માઈનસ μ 10 છેદમાં વિચલન છે 2. તો 12 ભાગ્યા 10 12 માઈનસ 10 કરીએ તો 2 આવે ને 2 ભાગ્યા 2 કરીએ તો 1. તો z2 ની કિંમત છે 1. તો આ થઈ ગયા બિંદુ z1 અને z2 ના
તો z1 0 અને z2 1, તો 0 થી 1 સુધીના બિંદુ વચ્ચેનું ક્ષેત્રફળ ક્યાં દર્શાવવાનું? પહેલા વક્રની અંદર, ઘંટાકાર વક્રની અંદર, લંબધારની અંદર ચલો દર્શાવીએ. પણ આ મેળવવું ક્યાંથી? આનું ક્ષેત્રફળ મળશે ક્યાંથી? તો વિદ્યાર્થી મિત્રો આનું ક્ષેત્રફળ મળશે તમારા z ટેબલ ની અંદરથી. જો બુક ની અંદર, ટેક્સ્ટ બુક ની અંદર સૌથી છેલ્લે પાછળ આપેલું છે z ટેબલ, બરોબર? એની અંદર આપણે કિંમત જોવાની થશે 0 ની અને 1 ની. ચલો આજે જોતા પણ જઈએ. તો સૌપ્રથમ z1 અને z2 જે છે એને આ સ્વરૂપે દર્શાવી દઈએ. તેથી z1 less than or equal to capital Z less than or equal to z2 બરાબર બિંદુ કેટલા આવ્યા? 0 ને 1, તો લખી નાખીએ z1 ના સ્થાને 0 less than or equal to capital Z less than or equal to z2 એટલે 1. ચલો વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ આવી છે એને આપણે આકૃતિમાં લઈ જઈએ તો અહીં લખવાનું z ટેબલ પરથી કિંમત લેતા અથવા તો જોતા, બરોબર છે? તો જો અત્યારે z ટેબલમાં જવાનું છે, બરોબર? તો ટેક્સ્ટ બુકમાં જુઓ છેલ્લા પેજ ઉપર જેમ કહું છું એ પ્રમાણે તમારી કિંમત જોવાની છે. બે બિંદુઓ છે પેજ નંબર 212 ઉપર. બે બિંદુઓમાં એક બિંદુ 0 0 છે. તો સૌથી પહેલા જો ઉપર z લખ્યો છે ત્યાં ઉપરથી નીચે તરફની કિંમતો 0.0 થી લઈ અને 3.5 છે. જ્યારે આડી કિંમતો જુઓ તો 0.00 થી લઈ 0.09 સુધીની કિંમતો છે. અને આપણે જોવાનું છે 0 નું, પછી આગળ કોઈ કિંમત નથી એટલે શેમાં જોવાનું? તો કે 0 માં. તો સૌપ્રથમ જે ઊભી હરોળમાં 0.0 છે એનું બાજુમાં ઉપર દર્શાવેલા 0.00 ની સાથે કિંમત જો તમને અંડરલાઈન થઈને જોવા મળે છે 0.000 એટલે એની કિંમત 0 આવશે. હવે બીજું બિંદુ 1, તો 1.0 નું શેમાં જોવાનું? તો કે 1 પોઈન્ટ પછી કાંઈ નથી એટલે 0 માં. તો 1 પછીનું બિંદુ જે છે એને પણ 0 માં જુઓ તો 0.34 આગળ જો ડોટ છે, ડોટ એટલે દશાંશ ચિહ્ન, એની પહેલા કાંઈ નથી એટલે 0 મૂકી દેવાના અને પછી 34 છે. તો આપણા ક્ષેત્રફળનો વિસ્તાર થઈ ગયો 0.34. તો એ લખી નાખશે 0.34. તો અહીં એક લંબઢાળ સ્કેચ તૈયાર કરી નાખીએ છીએ જેમાં સેન્ટરમાં એક લાઈન જ્યાં મધ્ય, બહુલક, મધ્યસ્થ બધા શું હોય છે? સમમિત હોય છે, 0 હોય છે. આ સમમિત વક્રાકાર થઈ ગયો. હવે અહીં 0 કેવા છે? તો કે તટસ્થ, ધન, ઋણ, એટલે તો સેન્ટરમાં આવે 1 z2 ની બિંદુ રચના 1 છે. કેવા છે? ધન કે ઋણ? ધન. તો કઈ બાજુ આવશે? જમણી બાજુ. બંને બાજુ અહીં છેડા અડાડવાને ખાસ ધ્યાન રાખવું. અનંત લક્ષી છે એને કારણે ઋણ અને ધન ઇન્ફિનિટી આવે છે. જ્યારે આપણે એક બિંદુ 0 થી જમણી બાજુ જવું છે તો આ 1 એટલે કેટલું? હમણાં જોયું ક્ષેત્રફળ એટલું. કેટલું ક્ષેત્રફળ થતું હતું? તો ભાઈ 0.34. હવે તમે જાણો છો આખો વિસ્તાર 1 છે કેમ કે સંભાવના હંમેશા 1 હોય. સેન્ટરમાં આવો 0 થાય, ડાબી બાજુ આવો 0.5, જમણી બાજુ આવો તો 0.5. ચલો આખું ક્ષેત્રફળ 0.5 એટલે 0.5000. આપણે કેટલું જોઈએ છે? 34 0.3413. તો ભાઈ સેન્ટરમાંથી બે કટકા કરો એટલે 0.2500 2500. એમાંથી થોડાક રેન્ડમલી યાદચ્છિક રીતે આપણે એનો વિસ્તાર દર્શાવવાનો છે. આગળ જઈએ તો 3000, તો 3000 ની આજુબાજુમાં આપણે 3400 દર્શાવી શકીએ છીએ. તો અંદાજિત આપણે અહીં z2 કિંમત જેનું બિંદુ 1 છે અને z1 કેટલા છે? 0. એની બંને વચ્ચેનો વિસ્તાર જે 10 થી 12 સુધીની કિંમત ધારણ કરે છે એ કેટલો છે? તો કે 0.34. તો અહીં બિંદુની કિંમત રચના ક્ષેત્રફળ થી દર્શાવવાની જે આપણી સંભાવના છે 0.34 અને એને આચ્છાદિત કરવાનું. તો આચ્છાદિત કરવા માટે આ રીતે ક્રોસ લાઈન જે છે એ દર્શાવી દેવાની. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ આપણો પહેલો પ્રશ્ન અને એનો જવાબ તૈયાર. એકદમ સાદું, સિમ્પલ ને સરળ છે. એક આકૃતિ જે છે પણ દોરવાની મજા આવશે એની અંદર કિંમત દર્શાવી છે આપણી સંભાવના છે. તો આપણી સંભાવના તૈયાર. હવે બીજો દાખલો આગળ કરીશું. 2 જે છે એનો ઉકેલ લાવીએ. નંબર 2 શું છે? x ની કિંમત 8 થી 10 ની વચ્ચે હોય તેની સંભાવના. ચલો મેળવીએ 8 થી 10 ની વચ્ચે હોય તેની સંભાવના. જ્યાં x એ હવે તમે જાણો છો કે ભાઈ 8 અને 10 એવી બે કિંમતો ધારણ કરે તો x1 અને x2 એ બે કિંમતો લેશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે x1 અને x2 ની કિંમતનો વિસ્તાર પહેલા લઈએ. તો અહીં તેથી e of x1 less than or equal to capital X જે આખો કિંમતનો વિસ્તાર દર્શાવે છે.
લેસ ધેન ઓર ઇક્વલ ટુ x2 એટલે કે x1 થી લઈ અને x2 વચ્ચેની કિંમતો ના વિસ્તારની સંભાવના જેની કિંમત છે ક્રમશઃ 8 કે તેથી વધુ અને 10 કે તેથી ઓછી સુધી. તો વિદ્યાર્થી મિત્રો હવે 8 થી 10 ની વચ્ચેની કિંમતો જે છે એ ચલ x માં છે એને આપણે શું કરવાનું છે તમે જાણો છો z ની અંદર પરિવર્તન જે છે હમણાં પહેલામાં જોયું હતું એ રીતે જ. તો અહીં ને પ્રામાણ્ય ચલ જે છે એટલે કે પ્રામાણિક ચલ x છે એને પ્રમાણિત ચલ z માં ફેરવવો છે તો અહીં શોર્ટકટમાં લખી શકાય ને z ચલમાં ફેરવતા. વિદ્યાર્થી મિત્રો z ચલ એ પ્રમાણિત ચલ છે અને પ્રમાણિત ચલ z એ મેળવવાનું સૂત્ર તમે છેલ્લે જોયું હમણાં આગળના દાખલામાં એ રીતે પૂર્વના લેક્ચરમાં પણ જોઈ ગયા કે પ્રમાણિત ચલ z મેળવવા માટેનું સૂત્ર છે z બરાબર x - μ છેદમાં સિગ્મા. અહીં x એક કરતા વધુ છે તેથી આપણે અહીં z1 અને z2 લેશું. તેથી z1 બરાબર x1 - μ છેદમાં સિગ્મા અને z2 માટે x2 - μ છેદમાં સિગ્મા. હવે z1 ની કિંમત લઈએ તો z1 ની કિંમત છે નહીં પરંતુ સૂત્રમાં મૂકતા મળશે તો x1 એ 8 મધ્યક μ 10 વિચલન 2 એ હમણાં જોયું આગળની કિંમતો હતી એ પ્રમાણે. તો અહીં 8 માંથી 10 જશે -2 ભાગ્યા 2 કરો -1 તો z1 તૈયાર છે -1 અને z2 માટે x2 10 છે મધ્યક μ 10 વિચલન 2 10 માંથી 10 જશે 0 ભાગ્યા 2 0 તેથી z2 એ 0. તો હવે z1 થી z2 ની કિંમત ના સ્વરૂપને દર્શાવીએ તો પ્રામાણિક ચલ x જેને આપણે z માં ફેરવા પ્રામાણિક ચલ z ની અંદર ફેરવતા z1 less than or equal to z less than or equal to z2 જ્યારે કેપિટલ Z છે તો ત્યાં કિંમત લઈએ z1 0 પહેલા -1 z2 0 પછી ખુદ પોતે 0 તો અહીં z1 ની કિંમત છે -1 less than or equal to capital Z less than or equal to z2 0 -1 થી 0 વચ્ચે નું ક્ષેત્રફળ આપણે લેવાનું છે દર્શાવવાનું છે. તો -1 અને 0 બંને બિંદુઓના આપણે ક્ષેત્રફળ z ટેબલમાંથી જોવા પડશે. તો લખી નાખીએ z ટેબલ માંથી કિંમત જોતા અથવા તો લેતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં કિંમત જોવા માટે જો z ટેબલ સ્ક્રીન ઉપર તમને દેખાય છે. તમારે 0 નું જોવા માટે તો કે z ની કિંમતોમાં 0.0 પછી 0.1 એ રીતે જો 3 સુધી આપેલી કિંમતોમાં ઉપર z માં જો n ના મૂલ્ય માટે તમને આડી એક હેડર આપેલી છે જેમાં 0.0 થી સ્ટાર્ટ થાય છે 0.00 0.01 તો અહીં આપણે પહેલા 1 નું મૂલ્ય જોઈએ પણ 1 કેવા છે માઈનસ તો અહીં -1 એ x જે છે એમાંથી તૈયાર થયેલો z છે અને એ z એ બિંદુ છે પરંતુ ક્ષેત્રફળ ક્યારેય ઋણ હશે નહીં. બિંદુ છે એ 0 ની ડાબી બાજુ હોવાને કારણે ઋણ કિંમત ધારણ કરે છે પરંતુ એનું ક્ષેત્રફળ હંમેશા ધન રહેશે. તેથી આપણે 1 નું જ મૂલ્ય જોશી. તો જો 1.0 માં એનું 0 ની અંદર એટલે કે 0.00 માં કેટલું મૂલ્ય છે તો 0.34 જે હમણાં જોયું હતું એ જ થશે. તેથી અહીં -1 થી 0 જેની સંભાવના 0.34 ચલો આ જવાબ તૈયાર છે. હવે આકૃતિ પણ લઈ લઈએ. તો અહીં આપણે વક્ર જે છે ડ્રો કરીએ સમિત પ્રકારનો જેમાં z શૂન્ય છે તો અત્યારે આપણા z2 ની કિંમત 0 છે તો તેથી z કેપિટલ બરાબર સ્મોલ z2 થશે એ પણ શૂન્ય એટલે z2 અહીં આવે છે. જ્યારે z1 -1 છે -1 નું ક્ષેત્રફળ 0.34 થયેલ છે તો 34 તે ક્યાંથી લેવાનું તો વિદ્યાર્થી મિત્રો હંમેશા ક્ષેત્રફળ 0 થી દર્શાવવાનું.
પણ ક્યાં દર્શાવવું એના માટે જ આપણે આ બિંદુઓ મેળવેલા હોય. જો તો અત્યારે અહીં ઊભા છે તો આ ડાબી બાજુએ અને આ જમણી બાજુએ એ બે દિશાઓ છે. એ તો તમે પૂર્વે પણ વક્રની સમજૂતીમાં જોઈ ચૂક્યા હતા. તો અહીં અત્યારે બિંદુ ધન દિશામાં હોય તો જમણી બાજુ જવાનું, બરોબર, અને ઋણ હોય તો ડાબી બાજુ આવવાનું. પણ અહીં ક્યાં સુધી જવું તો કે ઇન્ફિનિટી સુધી, અહીં ઋણ ઇન્ફિનિટી સુધી. પણ આમાં ક્ષેત્રફળ કેટલું એ નિશ્ચિત છે 0.5000 ધન તરફ 0 થી લઈ 0.5000 ઋણ તરફ 0 થી લઈ. કારણ તો કે સંભાવના કેટલી છે સંપૂર્ણ 1, બંને બાજુએ સમિત હોવાથી 0.55 માં વિસ્તરેલી છે. ચલો તો હવે અહીંયા 1 સુધીનો એટલે કે -1 સુધીનું ક્ષેત્રફળ ક્યાંથી લેવાનું પણ 0 થી લેવાનું. હંમેશા ક્ષેત્રફળ 0 થી દર્શાવવાનું થશે. તો 0 થી -1 એટલે તો કે 0.34 કઈ રીતે દર્શાવીએ કે રેન્ડમલી યાદચ્છિક રીતે આપણે પ્રદેશ પસંદ કરી શકીએ છીએ. કુલ 5000 છે, અડધું કરો અંદાજિત 2500 થાય. તો 2500 જે છે એમાં સમથિંગ 1000 જેટલું સ્થાન આગળ લઈ જઈએ તો આ અડધું એમાંથી થોડું દૂર લઈ જઈએ તો 3000 જેવું. 3000 થી થોડાક નજીકના વિસ્તારમાં તમે Z1 જે છે દર્શાવી શકો છો. તો Z1 જે છે એ તમારા -1 અને 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ તમારું 0.34 અને એને આપણે આચ્છાદિત કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ સંભાવના વિતરણ રચના. કયા ચલની? સતત ચલની પ્રામાણિક વિતરણ તરીકે દર્શાવી દીધી છે. તો જો છે ને સરળ, અહીં કિંમત મેળવવાનું પણ સરળ છે અને એ પણ આકૃતિમાં દર્શાવવાનું કામ તો એનાથી થોડું રસપ્રદ છે. ચલો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે હવે આપણે આગળ વધીએ છીએ. હવે કોઈ શાબ્દિક રચના કે કોઈ પ્રશ્ન આપેલા હશે એમાંથી આપણે કિંમત ઉતારવી અને વિતરણ તૈયાર કરવાનું છે. ચલો આવા નવા દાખલા સુધી પહોંચીએ, મળીએ, ત્યાં સુધી આવજો.